એક આપણું હોમવર્ક કલેક્ટ કરવાનું બાકી છે ને, શું બાકી છે? સ્ટેબિલાઇઝેશન. એક લાસ્ટમાં મને આપી દેશો, અત્યારે તમારા પાસે રહેવાનું. જે લોકોને એક્ઝામ આપવાની બાકી છે એ લોકો લાસ્ટમાં આપણે એમને લઈ લઈશું. તો તમારી જે બુક છે એનું જે પેજ સેકન્ડ લાસ્ટ પેજ હોય ત્યાં તમે જતા રહો. બુક આપો. તમારી જે બુક છે એનું જે સેકન્ડ લાસ્ટ પેજ હોય ત્યાં તમે જતા રહો. મને આજે આખું જે છે એમાં એક ચાર્ટ બનાવડાવો છે. થોડો મોટો ચાર્ટ છે, તો નાના અક્ષરે અને સારા અક્ષરે તમે લખજો. બરાબર? આખું પેજ મને આ રીતે જોશે, સળંગે સળંગ. એક ટોપિક છે આપણો હેડિંગ એક્સટર્નલિટીઝ. માર્જિનમાં લખો એક્સટર્નલિટીઝ. આખું સળંગ પેજ જોશે મને. માર્જિનમાં ઉપર લખો એક્સટર્નલિટીઝ. થોડું તમને ઓછી જગ્યામાં લખવાનું થશે, કારણ કે એક જગ્યામાં એક આખો ચાર્ટ આપણે બનાવવો છે. તો તમારો જે માર્જિનનો જે પોર્શન હોય, સાઈડના માર્જિનમાં, સાઈડનો જે માર્જિન છે એમાં માર્જિનમાં આ સાઈડનું જે માર્જિન હોય ને લેફ્ટ હેન્ડ સાઈડનું, એમાં વચ્ચે લખો એક્સટર્નલિટીઝ.
ઓછી જગ્યાનો ઉપયોગ કરજો. એક્સટર્નલિટીઝ. જેમ જેમ આપણો ટોપિક આગળ જતો જશે એમ તમને એક્સટર્નલિટીઝનો મતલબ સમજાતો જશે. હવે અહીંયાથી બહુ આમ એરો બહાર નહીં નીકળતા, કારણ કે આપણને બહુ જગ્યાની જરૂર પડશે. અહીંયાથી લઈને છેક ફર્સ્ટ લાઈન સુધી ચાલ્યા જાવ. તમારી અહીંયાથી એરો બનાવો, છેક ફર્સ્ટ લાઈન સુધી આવી રીતે એરો બનાવો અને ત્યાં લખો પ્રોડક્શન એક્સટર્નલિટીઝ. પ્રોડક્શન એક્સટર્નલિટીઝ. હું જેમ લખું છું એવી રીતે લખશું. પ્રોડક્શન એક્સટર્નલિટીઝ. બીજો ભાગ બનશે એમાં, પણ તમારે નથી બનાવવાનો, કારણ કે કેટલી જગ્યા બનશે હજી તમને ખબર નહીં પડશે. તો બીજું બનશે એ હું ખાલી બનાવું છું. કન્ઝમ્પશન એક્સટર્નલિટીઝ. કન્ઝમ્પશન એક્સટર્નલિટીઝ. જેમ જેમ ટોપિક આગળ જતો જશે એમ એમ ખ્યાલ આવતો જશે કે આખો ટોપિક શું છે. તો બે પ્રકારની એક્સટર્નલિટીઝ છે. વન ઇઝ પ્રોડક્શન એક્સટર્નલિટીઝ, વન ઇઝ કન્ઝમ્પશન એક્સટર્નલિટીઝ. હવે એક્સટર્નલિટીઝ એટલે શું થોડુંક સમજાવું તમને. માની લો કે કોઈ જેતપુરની અંદર ડ્રેસ બનાવે છે. ડ્રેસ બનાવવાની એની ફેક્ટરી છે અને એ જે ડ્રેસ બનાવે છે એનું એને કોસ્ટિંગ આવે છે. કોટનનો ડ્રેસ બનાવે છે એનું કોસ્ટિંગ એને આવે છે ₹200. કોસ્ટિંગ ઇન્ક્લુડિંગ પ્રોફિટ, है ना, કોસ્ટિંગ ઇન્ક્લુડિંગ પ્રોફિટ. પ્રોફિટ પણ આવી ગયો. તો કેટલામાં એને ડ્રેસ બને છે? ₹200. હવે જ્યારે ડ્રેસ બનાવે છે ત્યારે ડ્રેસને ધોવો પડે છે. કેમિકલ વાળા બધા કલર યુઝ થયા હોય છે. તો એ ડ્રેસને ધોવે છે. ડ્રેસને ધોવે છે એટલે પોતાની ફેક્ટરીમાં ધોવે છે. ફેક્ટરીમાંથી ખરાબ પાણી નીકળે છે અને આ જે ખરાબ પાણી છે એ ડાયરેક્ટ નદીમાં જતું કરે છે. આનાથી શું થશે? નદી પ્રદૂષિત થશે. આજે નદી પ્રદૂષિત થાય છે, નદીનું જે પાણી છે એનો ઉપયોગ કોણ કરશે? ખેડૂતો યુઝ કરશે, લોકો પીવામાં યુઝ કરશે. એને હિસાબે એક ડ્રેસ બને છે ને, આપણે એક અંદાજો મારીએ, ખેડૂતને ₹50 નુકસાની જાય છે. ફાર્મરને દરેક એક ડ્રેસ ફાર્મરને કેટલી નુકસાની જાય છે? ₹50. મને કહો કે ખેડૂતને જે નુકસાની જાય છે એ ક્યાંય ડ્રેસના ભાવમાં આવશે કે? એ નુકસાની બિચારા કોને સહન કરવી પડે છે? ખેડૂત. જે ડ્રેસ બનાવે છે એ પણ સમાજનો ભાગ છે, ખેડૂત પણ સમાજનો ભાગ છે. તો સમાજને એ ડ્રેસ 250 પડે. જો કસ્ટમરને 200 મળશે, પણ સમાજને એ ડ્રેસ કેટલા પડ્યો? ₹250. ₹200 નુકસાની, ₹200 ખર્ચો કોને લાગ્યો? ડ્રેસ બનાવવા વાળાને. ₹50 ખર્ચો કોને લાગ્યો? ખેડૂતને. પણ ડ્રેસનો ભાવ કેટલો છે? 200. તો ખેડૂતને જે નુકસાની ગઈ એ ભાવમાં ક્યાંય આવીને એને એક્સટર્નલિટીઝ કહેવાય. આ વસ્તુ ભાવમાં ન આવી, એને શું કહેવાય? એક્સટર્નલિટીઝ. હજી એક તમને સમજાવું. બીજું એક્ઝામ્પલ, સેકન્ડ એક્ઝામ્પલ. મિલ છે, મિલ. આપણે ત્યાં ડાઇંગ મિલ છે બધું. આપણા ઘરની બાજુમાં મિલ છે.
તો 1 મીટર ડાઈંગ કરે ને તો એને નફા સાથે 40 રૂપિયાનો ખર્ચો થાય છે. હવે આપણા ઘરની બાજુમાં મિલ છે, આપણને નડે કે ના નડે? નડે. તો બાજુમાં મિલ છે એટલે મને ને તમને 5 રૂપિયાની નુકસાની જાય છે 1 મીટરે. આ 5 રૂપિયાની મને ને તમને જે નુકસાની જાય છે એ ભાવમાં ક્યાંય આવશે? એવું કરશે મિલ વાળો કે જે વેચશે ત્યારે 45 રૂપિયા વેચશે ને પછી આપણા ઘરે આવીને 5 રૂપિયા આપણને આપી જશે? એવું થશે કે નહીં? તો એકની એક્શન બીજા માટે શું બની? નુકસાન. પણ એ કે ભાવમાં આવી કે ના આવી? ના આવી. તો એક્સટર્નલિટીઝ કહેવાય. હવે મને એવું એક્ઝામ્પલ આપો કે એક કઈ એક્શન લઈને બીજાને ફાયદો થાય. એક એક્શન લઈ બીજાને ફાયદો થાય એવું મને ઉદાહરણ આપો. અત્યારે તો આપણે નુકસાનીનો કેસ જોયો, પણ એક કઈક ઉત્પાદન કરે ને બીજાને ફાયદો થાય. આપણા ઘરની બાજુમાં મિલ છે, માની લો કે આપણા ઘરની બાજુમાં નર્સરી પ્લાન્ટ પહેલા વેચતા હોય, ખબર છોડ વેચતા હોય. આપણા ઘરની બાજુમાં મોટો નર્સરી પ્લાન્ટ બન્યો તો મને તમને ફ્રેશ ઓક્સિજન મળશે? મળશે કે નહીં મળે? હવે એ પ્લાન્ટ 100 રૂપિયા વેચે છે, મને તમને એક પ્લાન્ટે 10 રૂપિયાનો ઓક્સિજન મળે છે. તો શું આપણે એને 10 રૂપિયા આપવા જઈશું કે લે બેટા 10 રૂપિયા રાખ? એ 10 રૂપિયા ક્યાંય ભાવમાં આવ્યા નહીં. તેને કહેવાય એક્સટર્નલિટીઝ. આને પોઝિટિવ કહેવાય અને નેગેટિવ કહેવાય. બીજાને ફાયદો કરાવે તો પોઝિટિવ, બીજાને નુકસાન કરાવે તો નેગેટિવ. આ બધી વસ્તુ પ્રોડક્શનમાં થાય. હવે ઘણી વખત કોઈ વાપરતું કઈ હોય ને તો બાજુવાળા નુકસાની થાય. એવું એક્ઝામ્પલ આપો. અહીંયા તો શું કર્યું આપણે? કોઈ પ્રોડક્શન કરે છે ને બાજુવાળાને નુકસાની થાય છે. એવું એક્ઝામ્પલ આપો કે કોઈક વસ્તુનું કન્ઝમ્પશન થાય, વાપરતા હોઈએ, ખરીદું છે એટલે બાજુ નુકસાની થાય. સિગારેટ. સિગારેટ કેવું એક્ઝામ્પલ છે કે કોઈ વ્યક્તિ સિગારેટને કન્ઝ્યુમ કરે છે તો સિગારેટનું એનું કોસ્ટ છે 30 રૂપિયા, બાજુવાળાને 5 રૂપિયાની નુકસાની ગઈ. તો 5 રૂપિયા આવશે ભાવમાં આવશે કે નહીં? તો આને કહેવાય નેગેટિવ એક્સટર્નલિટીઝ. ક્યારે એક્સટર્નલિટીઝ ઉદ્ભવી? કન્ઝમ્પશન કરતા હતા ત્યારે. તો પ્રોડક્શન કરતા હોય અને એક્સટર્નલિટીઝ ઉદ્ભવે એને પ્રોડક્શન એક્સટર્નલિટીઝ કહેવાય. અને કન્ઝમ્પશન કરતા હોય અને એક્સટર્નલિટીઝ ઉદ્ભવે એને કઈ એક્સટર્નલિટીઝ કહેવાય? કન્ઝમ્પશન એક્સટર્નલિટીઝ. પ્રોડક્શન થતું છે અને બીજાને ફાયદો થયો કે બીજાને નુકસાની ગઈ તો એને કઈ એક્સટર્નલિટીઝ કહેવાય? પ્રોડક્શન એક્સટર્નલિટીઝ. કાઉન્સમાં લખો ઇનિશિએટેડ ઇન પ્રોડક્શન. ઇનિશિએટેડ ઇન પ્રોડક્શન. કાઉન્સમાં લખો પ્રોડક્શનમાં શરૂઆત થાય છે, પ્રોડક્શનમાં ઉદ્ભવે છે. એવું લખો ને, પ્રોડક્શનમાં ઉદ્ભવે છે. હવે પ્રોડક્શન એક્ટિવિટીઝ બે હોય. ઉત્પાદન કરો છો ને બીજાને ફાયદો થાય, ઉત્પાદન કરો છો ને બીજાને નુકસાની જાય. બંને કેસ કયો તો? આપણું જે એક્ઝામ્પલ હતું એમાં ઉત્પાદન કરતા હતા બાજુવાળા નુકસાની જતી હતી, એ કયો કે એક્ઝામ્પલ હતું? જેતપુરનો ડ્રેસ મિલ. અને ઉત્પાદન કરતા હતા બીજાને ફાયદો થતો હતો, એ કયો કેસ હતો? નર્સરી પ્લાન્ટ. તો પ્રોડક્શન એક્ટિવિટીઝ બે હોય. એક હોય નેગેટિવ પ્રોડક્શન એક્ટિવિટીઝ અને એક હોય પોઝિટિવ પ્રોડક્શન એક્ટિવિટીઝ. તો લખો, બે લખવાની છે પણ પહેલા પહેલી લખી લઈએ, પછી તમને નીચે ખબર પડે કેટલી જગ્યા બચાવજો બેટા. એરો કરીને લખો નેગેટિવ. હું જેમ લખું છું એમ લખજો. નેગેટિવ પ્રોડક્શન. હવે એ પેજ આખું મતલબ આખી લાઈન પૂરી થઈ જશે તો ચાલશે.
પછી આપણે બીજું નેક્સ્ટ પેજમાં લખવું, મતલબ સાઈડના પેજમાં લખવું. લેટ ઇઝ નેગેટિવ પ્રોડક્શન એક્સટર્નલિટીઝ. એના બે ભાગ છે, પોઝિટિવ નેગેટિવ. પણ પહેલા આપણે નેગેટિવ લખી લઈએ, આપણા પાસે જગ્યાનો અભાવ છે. નેગેટિવ બનશે, બીજું શું બનશે? પોઝિટિવ. તમે નહીં લખતા. પોઝિટિવ ઉદ્ભવે છે ક્યાં? પ્રોડક્શનમાં. એટલે આપણે શું કીધું? પોઝિટિવ પ્રોડક્શન એક્સટર્નલિટીઝ. બીજાને ફાયદો કરાવે તો પોઝિટિવ, બીજાને નુકસાન કરાવે તો નેગેટિવ એક્સટર્નલિટીઝ. એટલે શું લખશું? કાઉન્સમાં લખો કોસ્ટ ટુ થર્ડ પાર્ટીઝ. કોસ્ટ ટુ થર્ડ પાર્ટીઝ. કાઉન્સમાં લખો બીજાને નુકસાની કરાવે છે, બીજાને નુકસાની કરાવે છે. હવે સમજો, અહીંયા બે તમને ઉદાહરણ આપ્યા. એક ઉદાહરણ મેં તમને જેતપુરના ડ્રેસ વાળો આપ્યું. ઇફેક્ટ હતી ઉદ્ભવી ક્યાં? ખરાબ પાણી ક્યાં ઉદ્ભવ્યું? પ્રોડક્શનમાં કે વપરાશ કરતા હતા ત્યાં? પ્રોડક્શનમાં. નડ્યું ક્યાં? વપરાશમાં નડ્યું કે કંઈક ઉત્પાદન કરતા હતા ત્યાં નડ્યું? પ્રોડક્શનમાં નડ્યું. જો ખેડૂત કંઈક ઉત્પાદન કરતા હતા, ખેડૂત શું કરતા હતા? ઉત્પાદન કરતા હતા. જે પેલો મિલનો ધુવાડો હતો, મિલનો ધુવાડો એ મને તમને નડ્યો પ્રોડક્શનમાં નડ્યો કે કન્ઝમ્પશનમાં નડ્યો? હું ને તમે ઘરે બેઠા બેઠા કઈ પ્રોડક્શન કરતા હતા, તો ક્યાં રિસીવ થયો એ ધુવાડો? કન્ઝમ્પશન. તો પ્રોડક્શનમાં ઉદ્ભવે. જો નામ ખાલી ક્યાં ઉદ્ભવે છે ને એને આધારે થશે. તમને આખું ધીરે ધીરે ચિત્ર ક્લિયર થતું જશે. નામ શેને આધારે બનશે? ક્યાં ઉદ્ભવે છે. તો બે નામ બન્યા. ક્યાં નામ બન્યા? પ્રોડક્શન એક્સટર્નલિટીઝ, કન્ઝમ્પશન એક્સટર્નલિટીઝ. પ્રોડક્શનમાં ઉદ્ભવે તો પ્રોડક્શન એક્સટર્નલિટીઝ, કન્ઝમ્પશનમાં ઉદ્ભવે તો કન્ઝમ્પશન એક્સટર્નલિટીઝ. કોઈ વ્યક્તિ જીમમાં જાય છે, 2000 રૂપિયા ભરે છે, ઓફિસે જઈને વધારે કામ કરે છે, તો જીમ શું થયો? જે જીમ વાપરે છે ને, જીમ, તો જીમનું શું કરે છે? કન્ઝમ્પશન. કોઈ સિગારેટ પીવે છે, બાજુવાળા નડે છે, સિગારેટનું શું કરે છે? કન્ઝમ્પશન. માની લો સિગારેટ બને છે ને બાજુવાળા નડે છે તો પ્રોડક્શન. પણ સિગારેટ કોઈ કન્ઝ્યુમ કરે છે ને બાજુવાળા નડે છે તો કન્ઝમ્પશન. તો નામ કેવું પડશે? ખબર પડી? શેના આધારે પડ્યા? પ્રોડક્શનમાં શરૂ થશે તો પ્રોડક્શન એક્ટિવિટીઝ, કન્ઝમ્પશનમાં શરૂ થશે તો કન્ઝમ્પશન એક્ટિવિટીઝ. આપણી બાજુમાં એક ખેતર હતું, બહુ સરસ મજાનું એને વાવેતર કર્યું, ફ્લાવરનું વાવેતર કર્યું. તો આપણે સવારે ઉઠીને તો મસ્ત મજાની સુગંધ આવે છે. તો આપણને બેનિફિટ શેના હિસાબે થયો? બેનિફિટ થયો કન્ઝમ્પશનમાં, પણ શેના હિસાબે થયો? પ્રોડક્શનમાં. શેના હિસાબે થયો? પ્રોડક્શન. આપણા બાજુવાળાએ વેક્સિન લઈ લીધી, વેક્સિન, એટલે આપણે હવે રોગથી બચી ગયા. તો વેક્સિન લીધી એ શું છે? કન્ઝમ્પશન. વેક્સિન લીધી એ શું છે? કન્ઝમ્પશન. તો આપણને જે ફાયદો થયો ને કેવી એક્સટર્નલિટીઝ કહેવાશે? કન્ઝમ્પશન એક્સટર્નલિટીઝ. આપણી બાજુમાં બેઠા બેઠો અવાજ જ કરે, નકરી વાતો જ કરે છે, અને આપણને ભણવા નથી દેતા. બધાને બાજુમાં જોવો છો. તો તમે અત્યારે કન્ઝમ્પશન કરો છો, રાઈટ? તો કેવી એક્સટર્નલિટીઝ કહેવાશે ને? કન્ઝમ્પશન એક્સટર્નલિટીઝ. જો પ્રોડક્શનમાં ઉદ્ભવે છે અને બીજાને નુકસાની કરાવે તો કેવી એક્સટર્નલિટીઝ બનશે? નેગેટિવ પ્રોડક્શન એક્સટર્નલિટીઝ.
પ્રોડક્શનમાં ઉદ્ભવે છે અને બીજાને ફાયદો કરાવે છે તો શું બનશે? પોઝિટિવ પ્રોડક્શન એક્શનાલિટીઝ. હવે નેગેટિવ પ્રોડક્શન એક્શનાલિટીઝ છે પ્રોડક્શનમાં ઉદ્ભવે છે અને પ્રોડક્શનમાં નડે છે. તો એવું કહેવાય કે નેગેટિવ પ્રોડક્શન એક્શનાલિટીઝ ઉદ્ભવી પ્રોડક્શનમાં રિસીવ્ડ, લખો નેક્સ્ટ પેજ ઉપર, રિસીવ્ડ ઇન પ્રોડક્શન. હવે છેલ્લું છે, આના પછી આગળ નહીં આવશે એટલે તમે લાઈનો નહીં બગાડતા, આમ હવે ચેક વ્યવસ્થિત લખશો તો ચાલશે. રિસીવ્ડ ઇન પ્રોડક્શન, એના પાછા બે ભાગ પડશે. રિસીવ્ડ ઇન પ્રોડક્શન, રિસીવ્ડ ઇન કન્ઝમ્પશન. બીજો ભાગ પછી પાડશો આપણે. હવે મને એવું એક્ઝામ્પલ આપો કે જે પ્રોડક્શનમાં ઉદ્ભવે છે અને પ્રોડક્શનમાં નડે છે. નડે છે ને, નેગેટિવ છે. શું છે નેગેટિવ? નેગેટિવ એટલે કોસ્ટ ટુ થર્ડ પાર્ટી. ઉદ્ભવે છે કે આ પ્રોડક્શનમાં, બીજાને શું આપે છે? કોસ્ટ. કોસ્ટ શેમાં આપે છે? પ્રોડક્શનમાં. એક્ઝામ્પલ બોલો. એક્ઝામ્પલ ડ્રેસ વાળું કે મિલ વાળું? ડ્રેસ વાળું. પ્રોડક્શનમાં ઉદ્ભવ્યું, પ્રોડક્શનમાં નડ્યું. મિલ વાળામાં શું હતું? પ્રોડક્શનમાં ઉદ્ભવ્યું, નડ્યું શેમાં? કન્ઝમ્પશનમાં. મને તમને નડે તો કન્ઝમ્પશનમાં નડે, કોઈ મેન્યુફેક્ચરરને નડે તો પ્રોડક્શનમાં. તો લખો એક્ઝામ્પલ, લાઈન નહીં બગાડતા, એક મિનિટ. ડ્રેસ મેન્યુફેક્ચરર, કાઉન્સમાં લખી દો જેતપુર, અને નડ્યું કોને? ફાર્મરને. નડ્યું કોને? ફાર્મરને. હવે સમજો, ડ્રેસ નફા સાથે 200 રૂપિયામાં બન્યો તો એને પ્રાઇવેટ કોસ્ટ કહેવાય. ડ્રેસ 200 રૂપિયામાં નફા સાથે 200 રૂપિયામાં બન્યો તો એને શું કહેવાય? પ્રાઇવેટ કોસ્ટ. તો લખો પ્રાઇવેટ કોસ્ટ. કેટલો છે પ્રાઇવેટ કોસ્ટ? 200. ખેડૂતને કેટલી નુકસાની લાગી? ખેડૂતને કેટલી નુકસાની લાગી? 50. એને કહેવાય કોસ્ટ ટુ થર્ડ પાર્ટી. એટલે બીજા ભાષામાં આપણે એને કહીશું એક્સટર્નલ કોસ્ટ. શું કહેવાય એને? એક્સટર્નલ કોસ્ટ. લખો એક્સટર્નલ કોસ્ટ. કેટલો નુકસાની લાગી ખેડૂતને? 50 રૂપિયા. જે વ્યક્તિ ડ્રેસ બનાવે છે એ પણ સમાજનો ભાગ છે અને ખેડૂત પણ સમાજનો ભાગ છે. તો સમાજને કેટલાનો ખર્ચો થયો? 250. તો એને કહેવાય સોશિયલ કોસ્ટ. શું કહેવાય એને? સોશિયલ કોસ્ટ. તો નેગેટિવ એક્શનાલિટીઝમાં શું વધારે હોય? સોશિયલ કોસ્ટ વધારે હોય કે પ્રાઇવેટ કોસ્ટ વધારે હોય? કયો કોસ્ટ વધારે છે? પ્રાઇવેટ કોસ્ટ વધારે છે કે સોશિયલ કોસ્ટ વધારે છે? લખો અહીંયા કાઉન્સમાં, અહીંયા નેગેટિવ પ્રોડક્શન એક્શનાલિટીઝમાં નીચે લખો સોશિયલ કોસ્ટ વધારે હોય. શેના કરતા વધારે હોય? પ્રાઇવેટ કોસ્ટ કરતા. ધીરે ધીરે આખું ચિત્ર ક્લિયર થતું જશે. ઓકે, હવે આપણે ભણ્યા નેગેટિવ પ્રોડક્શન એક્શનાલિટીઝ, જે પ્રાપ્ત ક્યાં થાય છે? રિસીવ્ડ ઇન પ્રોડક્શન. તો બીજો હવે ભાગ શું બનશે આનો? પ્રોડક્શનમાં ઉદ્ભવે છે, પ્રોડક્શનમાં મળે છે, નડે છે. બીજો ભાગ શું બનશે? પ્રોડક્શનમાં ઉદ્ભવે છે, કન્ઝમ્પશનમાં નડે છે. તો બીજો ભાગ બનાવવાનો, લાઈન બગાડતા નહીં, લખો રિસીવ્ડ ઇન કન્ઝમ્પશન, રિસીવ્ડ ઇન કન્ઝમ્પશન.
કયું એક્ઝામ્પલ સેટ થશે રિસીવ્ડ ઇન કન્ઝમ્પશન માં? ધુમાડો ક્યાં ઉદ્ભવ્યો? પ્રોડક્શન દરમિયાન ઉદ્ભવ્યો ધુમાડો. નડ્યો શેમાં આપણને? કન્ઝમ્પશન માં. તો લખી દો એક્ઝામ્પલ. મિલ ટુ રેસિડેન્ટ. મિલ ટુ રેસિડેન્ટ. જે કાપડ હતું ને, કાપડ એ બન્યું નફા સાથે 40 રૂપિયામાં. મને ને તમને કેટલી નુકસાની ગઈ? 5 રૂપિયા. તો મને ને તમને જે નુકસાની ગઈ એને શું નામ આપશો? હે ને, શું નામ આપશો ને? એક્સટર્નલ કોસ્ટ. તો લખો એક્સટર્નલ કોસ્ટ. મિલ પણ સમાજ છે અને હું ને તમે પણ સમાજ છીએ. તો મિલને ખર્ચો થયો એ પણ સમાજને ખર્ચો થયો એવું ગણશું ને મને તમને જે કોસ્ટ લાગ્યો એ પણ સમાજને ખર્ચો થયો એવું ગણશું. તો સોશિયલ કોસ્ટ કેટલું બનશે? 45. હવે સમજો, વાસ્તવમાં જોવા જાવ ને તો એ મીટરનો ભાવ 45 રૂપિયા હોવા જોઈએ. વાસ્તવમાં જોવા જાવ ને તો ડ્રેસનો ભાવ 250 હોવો જોઈએ. પણ જે ડ્રેસ વેચે છે ડ્રેસનો ભાવ કેટલો ગણશે? 200. 200 ગણશે એનો મતલબ શું છે? વધારે વેચાશે. જો ભાવ કેટલો ગણવાનો હતો? 250. પણ 250 ભાવ ધ્યાનમાં લેશે નહીં. કેટલો ભાવ ધ્યાનમાં લેશે? 200. તો તમે એક વસ્તુ ભણ્યા કે ભાવ ઓછો હોય તો ડિમાન્ડ વધારે. આ વસ્તુ જરૂર કરતા વધારે બને છે કે ઓછી બને છે? 250 ભાવ લેતા હોત તો ઓછી બને. પણ વાસ્તવમાં કેટલો ભાવ લે છે? 200. આ જરૂર કરતા વધારે બને છે. ઓવર પ્રોડક્શન થાય છે. શું થાય છે? ઓવર પ્રોડક્શન. લખો કૌંસમાં ઓવર પ્રોડક્શન. તો નેગેટિવ પ્રોડક્શન એક્સટર્નાલિટીઝ પૂરું કર્યું આપણે. હવે લખો જ્યાં અહીંયા તમે પહોંચ્યા ને લાઈનમાં લખો. અહીંયા નેગેટિવ એક્સટર્નાલિટીઝ અને હતી બીજી કઈ હતી? કઈ હતી? શું નામ બનશે? પોઝિટિવ પ્રોડક્શન externalities. Positive production externalities ઉદ્ભવે છે ક્યાં? જો નામ ઉદ્ભવે છે ને એના આધારે નામ પડશે. એ યાદ રાખજો. પ્રાપ્ત તો બે જગ્યાએ થઈ શકે. પ્રાપ્ત ક્યાં થાય છે? નથી નામ બનતા નથી. તો ઉદ્ભવે છે ક્યાં? પ્રોડક્શનમાં. તો લખી દો એનો સેન્ટેન્સ. યા તો ચલો ઉદ્ભવવા વાળું તો આપણે અહીંયા લખી દીધું છે. ઇનિશિએટેડ ઇન પ્રોડક્શન. પોઝિટિવ પ્રોડક્શન એક્ટિવિટીઝ એટલે બીજા માટે ખર્ચો છે કે બીજાને ફાયદો છે? તો લખો બેનિફિટ ટુ થર્ડ પાર્ટીઝ. બેનિફિટ ટુ થર્ડ પાર્ટીઝ. હવે એમાં પાછા બે ભાગ છે. હવે આ પેજની જરૂરિયાત પૂરી, તમે નેક્સ્ટ પેજમાં જઈ શકો છો. એમાં બે ભાગ છે. ક્યાં બે ભાગ છે? ઉદ્ભવી ક્યાં? પ્રોડક્શન. પ્રાપ્ત ક્યાં થઈ? પ્રોડક્શન. લખો રિસીવ્ડ ઇન પ્રોડક્શન. રિસીવ્ડ ઇન પ્રોડક્શન. પ્રોડક્શનમાં ઉદ્ભવે અને પ્રોડક્શનમાં ફાયદો થાય એવું એક્ઝામ્પલ આપો મને. પ્રોડક્શનમાં ઉદ્ભવે, પ્રોડક્શનમાં ફાયદો થાય.
પ્રોડક્શનમાં ઉદ્ભવે અને પ્રોડક્શનમાં ફાયદો થાય. પેલું એક્ઝામ્પલ છે નર્સરી પ્લાન્ટ વાળું. એ તો શું છે, પ્રોડક્શનમાં ઉદ્ભવે છે, પણ પ્રાપ્ત ક્યાં થાય છે? કન્ઝમ્પશનમાં. તો એ તમને ચાન્સ તો નેક્સ્ટમાં મળશે કહેવાનો. જે ફાયદો થાય છે ભાવમાં ન આવવો જોઈએ, તો જ એક્સટર્નલિટીઝ કહેવાશે. ભાવમાં આવી જાય તો એક્સટર્નલિટીઝ ના કહેવાય. પ્રોડક્શનમાં ઉદ્ભવે છે ક્યાં? પ્રોડક્શન. બીજાને શું કરાવે છે? ફાયદો. મળે છે ક્યાં? પ્રોડક્શન. લખો એક્ઝામ્પલ. કોઈને યાદ ન હોય એટલા મોટા ક્લાસમાં કોઈને યાદ નહીં આવે. વિચારો ને, થોડુંક વિચારો ને. રો મટીરિયલમાં તો શું હોય, ભાવ આપણે સેટ કરી દઈએ. ભાવમાં ન આવવું જોઈએ. બાકી તો બધું ફાયદો જ કરાવે છે. કાર કંપની હોય તો ટાયર ફાયદો જ કરે, પણ ટાયરનો ભાવ તો થઈ ગયો છે. ભાવમાં જો આ બધી વસ્તુ, જો આપણને ધુમાડો નડે છે, ભાવમાં આવ્યો નહીં. ખેડૂતને જે નુકસાની ગઈ ભાવમાં આવી નહીં. લખો. હવે કઈ યાદ આવે છે? મધ ખબર છે ને? મધ કેવી રીતે એનો મધ કેવી રીતે બને? તો મધમાખી હોય ને, એ દિવસ દરમિયાન બધે ભ્રમણ કરે, મધ ભેગું કરે, અને મધમાખીનો જે પૂરો હોય એમાં સાંજે એ મધ ત્યાં આવતો છે. એની કઈક સેન્ટિમેન્ટ તો મેં એવું સાંભળ્યું છે કે જ્યાં મધ ઉછેર કેન્દ્ર હોય ને, મધમાખી ઉછેર કેન્દ્ર, ત્યાં એક કાચની પેટી હોય. પછી જે મધમાખી હોય ને એને દિવસ સવારે ખોલી દેવામાં આવે પેટી, એટલે મધમાખીઓ બધે ભ્રમણ કરતા કરતા મધ ભેગું કરે, અને સાંજે પાછી પેટીમાં આવી જાય, અને પછી પાછી પેટી બંધ કરી દેવામાં આવે. આવી રીતે થોડાક દિવસ સુધી ચાલે, અને પછી મધ એવું લાગે કે ભેગું થઈ ગયું છે, એ પેટી પછી ત્યાંથી ગાયબ કરી દેવામાં આવે, અને એમાંથી મધ કાઢી લેવામાં આવે. કઈક પ્રક્રિયા છે. હવે માની લો કે મધમાખી જે છે એ મધ લાવે ક્યાંથી? ફૂલમાંથી, અથવા તો કઈ ફળ ને બધું હોય એમાંથી લાવે. તો આપણે અહીંયા મધમાખી ઉછેર કેન્દ્ર ચલાવતા હોય ને આજુબાજુમાં ફૂલના ખેતર હોય તો મધનું ઉત્પાદન વધારે થશે? હા કે ના? તો એ જ વસ્તુ આપણે કચ્છના રણમાં કરશું તો
મધમાંથી સાંજે આવીને થાકી જશે, આ ધંધો જ નથી કરવાનો. સમય બને છે. તો હવે સમજો, ચલો આપણે ઓરેન્જ ની જગ્યાએ ફ્લાવર બી લઈ શકાય, બરાબર? ફ્લાવર હવે સમજો, ફૂલનો ભાવ છે 100 રૂપિયા કિલો છે. ફૂલનો ભાવ કેટલો છે? 100 રૂપિયા કિલો. તો પ્રાઇવેટ કોસ્ટ કેટલું કહીશું આપણે એનું? લખો લખો લખો. પ્રાઇવેટ કોસ્ટ કેટલું? 100 રૂપિયા. પ્રાઇવેટ કોસ્ટ કેટલું? 100 રૂપિયા. હવે મધમાખી વાળાને એને હિસાબે 20 રૂપિયાનો ફાયદો થયો. તો પેલો મધમાખી વાળો પાસે જશે કે લાવ 20 રૂપિયા આપશે. પેલો મધમાખી વાળો એ કહેશે મારી માખી નહીં આવવા દેતો તારે. ઉદ્ભવ્યું ક્યાં? પ્રોડક્શનમાં. બેનિફિટ ક્યાં થયો? પ્રોડક્શન. તો હવે સમજો ખાસ. લખો, ચલો પેલા લખો એક્સટર્નલ કોસ્ટ. હવે સમજો, જો પેલા ખેડૂતને નુકસાની થતી હતી એટલે એક્સટર્નલ કોસ્ટ હતો, પણ અહીંયા આપણે પેલા મધમાખી વાળાને 20 રૂપિયાનો ફાયદો થયો. કેટલાનો ફાયદો થયો? 20 રૂપિયા. હું એમ કહું કે મધમાખી વાળાને કોસ્ટ કેટલું લાગ્યું? તો કોસ્ટ તો લાગ્યું નથી, ઉલટાનો શું થયો છે? ફાયદો. તો આપણે એવું કહી શકીએ કે -20 કોસ્ટ લાગ્યું. શું લાગ્યું? -20. આપણે સમજવા રીતે આપણે 20,000 ની ધંધામાં નુકસાની ગઈ છે. આપણને કોઈ પૂછે પ્રોફિટ કેટલો થયો, તો આપણે શું કહીએ? -20,000. આપણને પૂછે લોસ કેટલો થયો, તો આપણે શું કહીએ? 20,000. પણ આપણને પૂછે પ્રોફિટ કેટલો થયો? -20,000. આપણને ધંધામાં ઇવન અહીંયા બી શું થયું? પેલાને શું થયું? પ્રોફિટ થયો, નફો થયો ને. આપણે પૂછીએ કોસ્ટ કેટલો લાગ્યો, તો શું કહેશે? -20. તો એક્સટર્નલ કોસ્ટ શું બનશે? -20. લખી દો. જો આપણને પૂછ્યું તો એક્સટર્નલ બેનિફિટ કેટલો, તો +20 કહેશું આપણે. ફાયદો કેટલો થયો એમ કહીએ તો શું કહેશું? એને +20. પણ આપણે પેલાને પૂછશું હનીબી વાળાને કે તારે નુકસાની કેટલી ગઈ? તને નુકસાની ગઈ છે નહીં, એને શું થયું છે? ફાયદો. તો ધેટ્સ વાય આપણને શું કહેશે? -20. તો સમાજને કેટલોનો કોસ્ટ પડ્યો? લખી દો સોશિયલ કોસ્ટ. સોશિયલ કોસ્ટ 80. તો જ્યારે પોઝિટિવ એક્સટર્નલિટીઝ હોય ત્યારે સોશિયલ કોસ્ટ ઓછો હોય અને પ્રાઇવેટ કોસ્ટ વધારે હોય. લખી દો. અહીંયા લખવાનું છે બેટા. કઈ એક્સટર્નલિટીઝ છે? પોઝિટિવ. તો શું હશે વધારે? પ્રાઇવેટ કોસ્ટ વધારે હશે. શેના કરતા વધારે હશે? સોશિયલ કોસ્ટ કરતા. હવે આપણે જોયું પોઝિટિવ પ્રોડક્શન એક્સટર્નલિટીઝ રિસીવ્ડ ઇન પ્રોડક્શન. હવે આપણે શું જોશું? શું લખશો હવે? લખી દો રિસીવ્ડ ઇન કન્ઝમ્પશન. બીજો ભાગ એનો સેકન્ડ પાર્ટ. રિસીવ્ડ ઇન કન્ઝમ્પશન એક્ઝામ્પલ લખી દો. નર્સરી કાઉસમાં પ્લાન્ટ લખજો, નહીં તો તમે પેલું સિનિયર કેજી જુનિયર કેજી સમજશો. ટુ રેસિડેન્ટ. તો નર્સરીનો જે પ્લાન્ટ છે ને 100 રૂપિયામાં વેચે છે, તો પ્રાઇવેટ કોસ્ટ કેટલો બનશે? 100 રૂપિયા. મને તમને
નુકસાની ગઈ કે ફાયદો થયો? મને તમને 10 રૂપિયાનો ફાયદો થયો. મને તમને કેટલાનો ફાયદો થયો? 10 રૂપિયાનો. તો હવે આપણને પૂછે કે તમને નુકસાની કેટલી ગઈ, તો તમે શું કહેશો? -10. તો પ્લસ -10. તો સોશિયલ કોસ્ટ કેટલો બન્યો? 9. હવે સમજો, જો જે ખેડૂત છે ફ્લાવરનો, એને જો 80 માં બનતો હોત ને, એને કેટલામાં બને છે? 100 માં. પણ સમાજને વસ્તુ કેટલામાં પડે છે? 80 માં. કેમ? તો કે આને 100 ખર્ચો થયો ને, 20 નો આને ફાયદો થયો. તો સમાજને કેટલામાં પડે છે? 80 માં. જો 80 નો કોસ્ટિંગ આવતો હતો એ વધારે બનાવતા? વાસ્તવિક 80 માં પડતો હતો એ વધારે બનાવશે. પણ એ કેટલામાં પડે છે એમ ગણે છે? 100 માં. તો ઓછું બને છે. તો પોઝિટિવ એક્સટર્નાલિટીઝ હોય ને એમાં અંડર પ્રોડક્શન થાય. લખો અહીં કાઉન્સમાં અંડર પ્રોડક્શન. તો પ્રોડક્શન એક્સટર્નાલિટીઝ આપણું કમ્પ્લીટ. શું કમ્પ્લીટ થયું? પ્રોડક્શન એક્સટર્નાલિટીઝ. હવે બીજો ભાગ અહીંયા બનાવો. મેઇન થી બીજો ભાગ બનશે તમારો. શું બનશે હવે? કન્ઝમ્પશન એક્સટર્નાલિટીઝ. જેટલી સામે લાઈન જ્યાં પહોંચ્યો ત્યાં જ અહીંયા લાઈન નીકળજો ભાઈ. શું બનશે? કન્ઝમ્પશન એક્સટર્નાલિટીઝ. કન્ઝમ્પશન એક્સટર્નાલિટીઝ કોને કહેવાય? કન્ઝમ્પશન એક્સટર્નાલિટીઝ કોને કહેવાય? ક્યાં ઉદ્ભવે છે? કન્ઝમ્પશનમાં. જ્યારે આપણે કઈક વસ્તુ વાપરીએ છીએ ત્યારે બીજાને ફાયદો થાય છે, ત્યારે બીજાને નુકસાની થાય છે. તો શું લખશું કાઉન્સમાં? ઇનિશિયેટેડ ઇન consumption. Initiated in consumption. નામ શેને આધારે પડે? ક્યાં ઉદ્ભવે છે એને આધારે. જો બધાને ફાયદો કરાવે તો પોઝિટિવ કન્ઝમ્પશન એક્સટર્નાલિટીઝ, અને બીજાને નુકસાની કરાવે તો નેગેટિવ કન્ઝમ્પશન એક્સટર્નાલિટીઝ. તો ઉદ્ભવે છે ક્યાં? કન્ઝમ્પશનમાં. એના બે ભાગ ક્યાં? પોઝિટિવ કન્ઝમ્પશન એક્સટર્નાલિટીઝ, નેગેટિવ કન્ઝમ્પશન એક્સટર્નાલિટીઝ. લખો પેલા એક જ લખીએ, બરાબર ને? આપણે લખો પોઝિટિવ કન્ઝમ્પશન એક્સટર્નાલિટીઝ. હવે નેક્સ્ટ પેજમાં વહી જવાનું છે. શું લખશું પહેલા? received in production. received in production. એવું એક્ઝામ્પલ આપો મને કે કન્ઝમ્પશનમાં ઉદ્ભવ્યું, પ્રોડક્શનમાં ફાયદો થયો. પોઝિટિવ એક્સટર્નાલિટીઝ એટલે શું છે? કોસ્ટ ટુ અધર કે બેનિફિટ ટુ અધર? તો લખો બેનિફિટ ટુ થર્ડ પાર્ટી. એવું એક્ઝામ્પલ આપો મને. કન્ઝમ્પશનમાં ઉદ્ભવી અને પ્રોડક્શનમાં પ્રાપ્ત થયું એવું એક્ઝામ્પલ આપો. જીમ વાળું કે કોઈ વ્યક્તિ કાપડ બનાવે છે તો એનો કારીગર જીમમાં જાય છે એટલે વધારે કાપડ બનાવી નાખે છે. તો લખો જીમ એફિશિયન્સી વધે ને.
જીમ ટુ એમ્પ્લોયર. હવે સમજો, જીમની અંદર એ 2000 રૂપિયા મહિને ભરે છે, તો એને કેટલાનો ફાયદો થાય છે? પોતે જીમમાં કેટલા ભરે છે? 2000. તો એવું માને છે ને કે હું 2000 ચૂકવું છું એટલે મને કેટલા મળે છે? 2000 નો ફાયદો થાય છે. તો કન્ઝમ્પશનમાં જો આપણે કંઈક વસ્તુ વેચતા હોય ને ત્યારે આપણે આપણો કોસ્ટ જોઈએ, અને જ્યારે આપણે કંઈક વસ્તુ ખરીદતા હોઈએ ને ત્યારે આપણને બદલામાં ફાયદો કેટલાનો થાય છે ને એ જોઈએ. ખરીદતા હોય ત્યારે આપણે શું જોઈએ? ફાયદો. આપણે સાબુ લેવા જઈએ ત્યારે એ ન જોઈએ કે સાબુ કેટલા બનતો હશે. આપણે શું જોઈએ? ભાઈ 20 રૂપિયાનો કે 30 રૂપિયાનો સાબુ ખરીદીએ છીએ, આપણને એટલો બેનિફિટ થાય છે, હા, તો આપણે ચૂકવીએ. તો એમાં હોય પ્રાઇવેટ બેનિફિટ. કન્ઝમ્પશન હોય ત્યારે શું હોય? પ્રાઇવેટ બેનિફિટ. લખો પ્રાઇવેટ બેનિફિટ. પ્રાઇવેટ બેનિફિટ. કેટલાનો બેનિફિટ થયો? અને કેટલા ચૂકવે છે જીમમાં? 2000. એને બેનિફિટ કેટલો થયો? 2000. એ કારીગરે કામ વધારે કરી નાખ્યું તો બોસને ફાયદો થઈ ગયો 200 રૂપિયાનો. તો એક્સટર્નલ બેનિફિટ કેટલો થયો? 200. સમાજને કેટલાનો ફાયદો થઈ ગયો? સોશિયલ કોસ્ટ 2200. સોશિયલ બેનિફિટ. હવે સમજો, જીમ વાળાને કેટલા મળે છે? જો જીમ વાળાને 2200 મળતા હોત તો એ વસ્તુ વધારે બનાવતે? સમજાય છે શું બોલું છું? 2000 બને, 2200 જો 2000 માં વેચે છે. સમાજ એને જે જીમ ચલાવી એનાથી સમાજને કેટલો ફાયદો થયો? 2200. 2000 નો એને ખુદને, 200 સમાજને, ટોટલ ફાયદો કેટલો થયો? 2200. જો એને 2200 મળતા હોત તો નફો વધારે થાત. જીમ વાળાને કેટલા મળે છે? 2000. જો એને 2200 મળતા હોત તો નફો વધારે થાત. વધારે થાત તો વધારે ઉત્પાદન કરે. 2200 ના કેસમાં વધારે ઉત્પાદન કરે, પણ ઉત્પાદન કરતી વખતે કયો ભાવ ધ્યાનમાં લે છે? 2000. તો અંડર પ્રોડક્શન થાય. શું થાય? અંડર પ્રોડક્શન. લખો અહીંયા, અંડર પ્રોડક્શન થાય છે. હવે પોઝિટિવ કન્ઝમ્પશન એક્સટર્નલિટીઝ ઉદ્ભવે છે ક્યાં? બીજાને શું કરાવે છે? બેનિફિટ. ક્યાં બેનિફિટ કરાવે છે? પ્રોડક્શન નો બેનિફિટ તો જોઈ લીધો, કન્ઝમ્પશન નો બેનિફિટ લખી દો. received in consumption. received in consumption. મને હવે દેખાડો ફાયદો કન્ઝમ્પશન થી. કન્ઝમ્પશન નો ફાયદો દેખાડો. કન્ઝમ્પશન થી કન્ઝમ્પશન નો ફાયદો. કન્ઝમ્પશન માં ઉદ્ભવ્યું ને કન્ઝમ્પશન માં ફાયદો થયો. આપણે સ્પોકન ઇંગ્લિશ ના ક્લાસ કર્યા, 10,000 ફીસ ચૂકવી. ઘરે આવીને આપણે આપણા નાના ભાઈને બી ભણાવી દીધું. તો સ્પોકન ઇંગ્લિશ વાળા થોડી માંગશે કે તું તારા ઘરે જઈને તારા નાના ભાઈને ભણાવે છે અને 5,000 એક્સ્ટ્રા આપશે. તો ઉદ્ભવ્યું ક્યાં? કન્ઝમ્પશનમાં. ફાયદો ક્યાં થયો? કન્ઝમ્પશનમાં. બીજો કોઈ એક્ઝામ્પલ? વેક્સિન. વેક્સિન આપણે લીધી એટલે બાજુવાળાને રોગ થયો નહીં. તો વેક્સિન આપણે લીધી, ફાયદો એને થઈ ગયો. તો લખો એક્ઝામ્પલ. વેક્સિન
નેબર. હવે આપણે વેક્સિન લીધી, આપણે 1000 રૂપિયાની વેક્સિન લીધી, તો આપણે શું માન્યું છે આપણને કેટલાનો ફાયદો થશે? તો પ્રાઇવેટ બેનિફિટ કેટલો? 1000. પણ બાજુવાળાને રોગ ન થયો તો એક્સટર્નલ બેનિફિટ કેટલો? 200. તો સમાજને કેટલો ફાયદો થઈ ગયો? 1200. 1200 ને શું કહીશું આપણે? સોશિયલ બેનિફિટ. સોશિયલ બેનિફિટ. તો પોઝિટિવ કન્ઝમ્પશન એક્સટર્નલિટીઝમાં વધારે શું હોય? સોશિયલ બેનિફિટ વધારે હોય કે પ્રાઇવેટ બેનિફિટ વધારે હોય? પોઝિટિવમાં સોશિયલ બેનિફિટ તો લખો. સોશિયલ બેનિફિટ વધારે હોય પ્રાઇવેટ બેનિફિટ કરતા. હવે શું બાકી બચ્યું? શું ભણીએ છીએ આપણે? કન્ઝમ્પશન એક્સટર્નલિટીઝ. એમાં આપણે શું જોયું? પોઝિટિવ કન્ઝમ્પશન એક્સટર્નલિટીઝ. આપણે કન્ઝમ્પશન કરીએ છીએ અને બીજાને ફાયદો થાય છે. હવે શું જોવાનું? આપણે કન્ઝમ્પશન કરીએ છીએ અને બીજાને નુકસાની જાય છે. તો લખો નેગેટિવ કન્ઝમ્પશન એક્સટર્નલિટીઝ. બીજો ભાગ આનો નેગેટિવ કન્ઝમ્પશન externalities. Negative consumption externalities. Negative consumption externalities બીજાને ફાયદો કે બીજાને નુકસાની? લખો cost to third party. cost to third party. હવે ભાગ શું બનશે એના? ઉદ્ભવ્યું ક્યાં? કન્ઝમ્પશનમાં. નડ્યું ક્યાં? પ્રોડક્શનમાં. તો લખો રિસીવ્ડ ઇન. એક્ઝામ્પલ આપો ચલો. એક્ઝામ્પલ આપો. ઉદ્ભવ્યું ક્યાં? કન્ઝમ્પશનમાં. નડ્યું ક્યાં? પ્રોડક્શનમાં. પેલો જીમ જતો હતો એટલે આવીને આપણે ત્યાં વધારે કામ કર્યું તો પોઝિટિવ હતી. પેલો દારૂ પીને આવ્યો તો બોસને ત્યાં ઓછું કામ કર્યું. તો શરૂ ક્યાં થયું? કન્ઝમ્પશનમાં. નડ્યું ક્યાં? પ્રોડક્શનમાં. લખો એક્ઝામ્પલ. હવે ભલે એવી રીતે આપણે એને ફાયદા તરીકે નહીં જોઈએ કે પણ એને દારૂ માટે 2500 રૂપિયા ચૂકવા છે એનો મતલબ એ તો એવું માનતો હશે ને કે મને 2500 નો ફાયદો થશે. તો પ્રાઇવેટ બેનિફિટ કેટલો? 2500. પ્રાઇવેટ બેનિફિટ કેટલો? 2500. હવે આપણે પૂછશું બોસને કે તમારો એમ્પ્લોય દારૂ પીને આવ્યો તો તમને કેટલો ફાયદો થયો? તો શું કહેશે? ફાયદો નથી થયો, નુકસાની ગઈ 500 ની. તો ફાયદો કેટલો ગણશો આપણે? -500. તો સમાજને કેટલો ફાયદો થયો? તો નેગેટિવ એક્સટર્નલિટીઝમાં શું હોય? શું વધારે હોય?
સોશિયલ કોસ્ટ વધારે હોય કે પ્રાઇવેટ કોસ્ટ વધારે હોય? પ્રાઇવેટ બેનિફિટ વધારે હોય કે સોશિયલ બેનિફિટ વધારે હોય? લખી દો પ્રાઇવેટ બેનિફિટ વધારે. શેના કરતા વધારે? સોશિયલ બેનિફિટ કરતા. જો જે વ્યક્તિ દારૂ વેચે છે એને કેટલા મળે છે? 2500. એને કેટલા મળે છે? 2500. એવું વિચારે છે કે મને 2500 રૂપિયા મળે છે, પણ સમાજને તો બિચારાને 2000 દૂધ થાય છે ને. તો અહીંયા ઓવર પ્રોડક્શન થાય. આ વસ્તુ બનવી ન જોઈએ. બનવી ન જોઈએ છે, બને છે એનો મતલબ શું થશે? ઓવર પ્રોડક્શન. તો લોકો ઓવર પ્રોડક્શન. અને છેલ્લો લખેલો હોય received in consumption. received in consumption. એક્ઝામ્પલ આપો. કન્ઝમ્પશન માં ઉદ્ભવે છે અને કન્ઝમ્પશન માં નડે છે. બાજુવાળા સામું નહીં જોતા બેટા. આપણા બાજુવાળો ક્લાસમાં અવાજ કર્યા કરે છે, તો આપણે ભણી શકતા નથી. ઉદ્ભવ્યું ક્યાં? કન્ઝમ્પશનમાં. નડ્યું ક્યાં? કન્ઝમ્પશન. સિગારેટ લખી દો. સિગારેટ. શું ટાઈમ બને છે? કેટલા વાગ્યા બેટા? ટાઈમ વાગ્યા કેટલા? જે વ્યક્તિ સિગારેટ ખરીદે છે એને તો એટલાનો ફાયદો એને દેખાતો હોય તો જ ખરીદતો હોય. તો લોકો પ્રાઇવેટ બેનિફિટ 30 રૂપિયા. બાજુવાળાને કેટલો બેનિફિટ થયો? તો કે 5 રૂપિયાનું નડતર રૂપ થયું, તો આપણે શું કરશું? -5. તો સમાજને કેટલો ફાયદો થયો? લખાઈ ગયું? ઓકે, સરસ. તમે બનાવ્યું નથી તો સ્કેનર જરૂર પડશે. તમારે જેટલું સારું તો મેં થોડી બનાવ્યું હોય. તમે તો કેટલું સરસ બનાવ્યું છે.